આ એલપીજી ના ક્રાઇસિસ ચાલે છે, એલપીજી ના બાટલા ક્યાંય મળતા નથી, તો એનું સોલ્યુશન આપણી પાસે છે. સર શું લાવે છે નવું? આપણે ઇન્ફ્રારેડ કુકર છે, જેની અંદર તમારે રોટલી શાક બધું જ થશે અને કોઈ પણ વાસણ ચાલશે. આ ઇન્ફ્રારેડ છે, ઇન્ડક્શન નથી, એટલે સારામાં સારી વસ્તુ છે. આની ઉપર 11 ઉપર ફંક્શનો છે અને તમને 2200 વોટ સુધીનું મળશે. અચ્છા, જો આપણે આ ચાલુ કરી નાખ્યું છે બરાબર, આમાં અલગ અલગ મોડ તમને અહીંયા દેખાશે, અહીંયા નજીક આવી. હા, બધા જ છે આની અંદર. તમે એના ફ્રાઈડ મોડ છે, ગ્રીલ મોડ છે, બોઇલિંગ મોડ છે, પછી તમારે એને ફાયર એટલે તમારે મકાઈ વગેરે કંઈ પણ શેકવું હોય તો બી આની ઉપર તમે શેકી શકો છો. એની અંદર ટાઈમર બી જો તમે આખી આ કોઇલ એની ગરમ થઈ ગઈ છે. હા, 2200 સુધીનું ટેમ્પરેચર આમાં તમે કરી શકો છો અને અલગ અલગ મોડ છે. તો આમાં કંઈક ઓફર આપી દો ને, પણ ભાવ વધારે ના કહેતા, સિચ્યુએશનનો ફાયદો ના ઉઠાવતા. સાહેબ, આપણે કોઈ સિચ્યુએશનનો ફાયદો નહીં ઉઠાવીએ. ઉપરથી લોકોને આ વસ્તુની જરૂરિયાત છે એટલે લેન્ડિંગ કોસ્ટમાં આપી દઈશું. આને આપણે તમને 2990 જ અમે આપી દઈશું. ઓહો, એમઆરપી છે 8970, ઓફરમાં આ લોકો વેચતા હતા 3990. એ ચીમની સાથે વેચતા હતા. અચ્છા. પણ અત્યારે લોકોની રિક્વાયરમેન્ટ છે એટલે અમે એવો વિચાર કર્યો છે કે આપણે સિચ્યુએશનનો કોઈ ફાયદો નહીં ઉઠાવવાનો અને એ જ પ્રમાણે એમને સૌથી સારામાં સારી અમારી પડતર કોસ્ટ, નો પ્રોફિટ નો લોસમાં અમે આપી દઈશું. 2990 આ જો આખી કોઇલ ગરમ થઈ ગઈ હતી 1200 ના ટેમ્પરેચર ઉપર, અને ટેમ્પરેચર તમે અહીંથી મેન્ટેન કરી શકો છો. બાકી અલગ અલગ મોડ છે ને ટાઈમર પણ આમ આપેલું છે બરાબર, અને આમ કરીને બંધ કરી નાખો એટલે ઓટોમેટિક બંધ થઈ જાય. રોટલી પણ ઇવન તમે આની ઉપર શેકી શકો છો ને, રોટલી થશે આની ઉપર. ઓકે. એ સિવાય આ લોકો પાસે શું છે? આ જે અમારી જોડે ઓવન છે, ઓવન ની અંદર તમને બારબેક્યુ બી મળી જશે. આ બારબેક્યુ છે. અચ્છા. એના માટે તમારે છે, અને એ બધી જ વસ્તુઓ સાથે છે. એ બી આપણે ઓફરમાં જ છે. 4990 માં તમને ઓવન આપી દઈશું. સારામાં સારું છે. એટલે તમારે આજે એલપીજી ના ક્રાઇસિસ ચાલે છે તો એમાં લોકો પાસે બાટલા નહીં મળતા, લોકો લાઈનમાં ઉભા રહે છે, એટલે એનો ફાયદો આ લોકો નથી ઉઠાવતા કે ભાઈ મોંઘું કરી નાખે. ઇવન ઓફર લાવ્યા છે 2990 માં તમને ઇન્ફ્રારેડ મળી જશે અને 4990 માં ઓવન. તો એના માટે સર આવવાનું ક્યારે છે? આપણે વંડર કિચન ઇન્ટિરિયર પ્રાઇવેટ લિમિટેડ, ઇસ્કોન ક્રોસ રોડ, સેટેલાઇટ, અમદાવાદ. મોજ કરો ભાઈ.